નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે ફરી એક વખત આપણે એવી માહિતી લઈને આવ્યા છીએ જે દરેક પેન્શનર અને નિવૃત્ત કર્મચારી માટે અત્યંત મહત્વપૂર્ણ છે। તો મિત્રો, પેન્શન માત્ર એક આર્થિક સહારો હોતો નથી, પરંતુ એ જીવનભર કરેલી મહેનતનું ફળ હોય છે। એ આપણા વૃદ્ધાવસ્થામાં આત્મવિશ્વાસ અને સન્માન સાથે જીવવાનો આધાર આપે છે। મિત્રો, દરેક પેન્શનરનો એક જ સવાલ હોય છે કે આવતીકાલે પેન્શન પૂરતું રહેશે કે નહીં। વધતી મોંઘવારી સામે સરકાર કયા પગલાં લેશે? તો મિત્રો, છેલ્લા ઘણા મહિનાઓથી આ મુદ્દે ચર્ચાઓ ચાલી રહી હતી, જેમ કે ખોરાક, દવા, સારવાર અને રોજિંદા જીવનનો ખર્ચ વધતો જ રહ્યો છે, પરંતુ પેન્શનરોની સંગઠનોની સતત માંગણી કરતા હતા કે મોંઘવારી પ્રમાણે પેન્શનમાં વધારો કરવામાં આવે। તો મિત્રો, સપ્ટેમ્બર 2025ના અંત સુધી પેન્શનરોમાં એક પ્રકારની ઉદાસી અને અનિશ્ચિતતા જોવા મળી હતી, અને મિત્રો, ઘણા પેન્શનરોએ એ વાત કરી રહ્યા હતા કે સરકાર અમને ભૂલી ગઈ છે, અમારી વેદના કોઈ સાંભળતું નથી। પરંતુ મિત્રો, હવે એક સારા સમાચાર લઈને આવ્યા છીએ। સરકારના અંદરથી મળતી માહિતી પ્રમાણે 1 ઓક્ટોબર 2025થી પેન્શનમાં 18% વધારો કરવામાં આવશે, અને સાથે નવું મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ પણ ઉમેરવામાં આવશે। આ નિર્ણય લાખો પેન્શનરો માટે જીવનમાં એક નવી રાહત લાવનારો છે। તો મિત્રો, ચાલો હવે આ મુદ્દાને વિગતવાર સમજીએ, પરંતુ એ પહેલાં જો ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહી છે। તો ચાલો મિત્રો, હવે આ મુદ્દાને વિગતવાર સમજીએ। તો પહેલું છે કે 18%નો વધારો, એટલે કે જો કોઈ પેન્શનર હાલમાં ₹10,000 પેન્શન મેળવે છે તો હવે તેને ₹11,800 મળશે। આ વધારો સીધો પરિવારના બજેટ પર અસર કરશે, જેમ કે દવાઓની કિંમત, ઘર ખર્ચ, વીજળી, પાણી, દૂધ, ખાદ્ય સામગ્રી બધું જ આજે મોંઘું થયું છે। એવામાં આ વધારો આશાની કિરણ સમાન છે। મિત્રો, બીજું છે કે નવું મોંઘવારી ભથ્થું ઉમેરાશે, એટલે કે હવે દર 6 મહિને મોંઘવારી અનુસાર પેન્શનમાં સુધારો કરવામાં આવશે। અને મિત્રો, CPI-IWના આંકડાઓ પ્રમાણે દર 6 માસે ડીએ જાહેર કરવામાં આવશે, અને તે હવે પેન્શનરોને પણ લાગુ પડશે। મિત્રો, આ નિર્ણયથી કેટલાય પેન્શનરોના ચહેરા પર સ્મિત આવી જશે। મિત્રો, કલ્પના કરો કે વડીલો પોતાની દવા માટે દર મહિને તકલીફ અનુભવે છે, તેમને હવે થોડો સહારો મળશે। જે દાદા દાદી પોતાના પૌત્રો માટે નાની નાની વસ્તુ લેવા ઈચ્છે છે, તેઓ હવે નિડર થઈ શકે છે। મિત્રો, સરકારના નિર્ણય કેમ લઈ રહી છે, એટલે કે મિત્રો, સરકારનું આ નિર્ણય લેવા પાછળનો હેતુ શું છે તેની વાત કરીએ તો મિત્રો, કારણ સ્પષ્ટ છે કે પેન્શનરોની સંખ્યા વધી રહી છે, તેમનું જીવન સ્તર મોંઘવારી સામે પછાતું જાય છે। સરકાર પર દબાણ વધી રહ્યું હતું કે નિવૃત્ત કર્મચારીઓને ન્યાય મળે, અને મિત્રો, અનેક સંગઠનો, યુનિયનો અને પેન્શનરોના મોરચાએ આ મુદ્દે લાંબા સમયથી અવાજ ઉઠાવ્યો હતો। અંતે સરકારે આ અવાજ સાંભળી લીધો છે। અને મિત્રો, હવે થોડું ટેકનિકલ પાસું સમજીએ તો પેન્શનની ગણતરીમાં પે બેન્ડ, ગ્રેડ પે, સેવા વર્ષો અને ડીએનો હિસ્સો હોય છે। જ્યારે મોંઘવારી ભથ્થું વધે છે ત્યારે તે સીધો પેન્શનમાં ઉમેરાય છે, એટલે હવે દર 6 મહિને પેન્શનરોને નવા દરે લાભ મળશે। પરંતુ મિત્રો, આ બધું હજુ અમલમાં આવશે 1 ઓક્ટોબર 2025થી, એટલે આપણે સૌએ ધ્યાન રાખવું કે સાચી તારીખો, સત્તાવાર પરિપત્ર અને પેમેન્ટની સમયરેખા ચકાસતા રહેવું જોઈએ। અને મિત્રો, અમારી ચેનલ પેન્શન ગુજરાત તમને સમયસર તમામ સત્તાવાર માહિતી પહોંચાડશે। અહીં એક મહત્વનો મુદ્દો એ છે કે શું આ વધારો ફેમિલી પેન્શન પર પણ લાગુ પડશે? તો હા મિત્રો, સરકારના પરિપત્ર પ્રમાણે ફેમિલી પેન્શનર્સ પણ આ વધારો લાગુ થશે, એટલે કે નિવૃત્ત કર્મચારીનું અવસાન થયા ગયા બાદ પણ તેના પરિવારને મળતી ફેમિલી પેન્શન પર 18%નો વધારો મળશે। મિત્રો, હવે વિચાર કરો કે કેટલા પરિવારોને આનાથી આશરો મળશે। તો મિત્રો, આ એક આર્થિક નિર્ણય નથી, પણ એક માનવતાનું પ્રતીક છે। નિવૃત્ત કર્મચારીએ દેશ માટે, રાજ્ય માટે અને દેશ માટે મહેનત કરી છે। હવે દેશની વૃદ્ધાવસ્થામાં સરકાર તેમનો મદદ કરવા માટે હાથ લંબાવ્યો છે। તો મિત્રો, નમસ્કાર, ફરી મળીશું આવી જ માહિતી સાથે। ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, સ્વસ્થ રહો અને હંમેશા સ્મિત કરતા રહો। જય હિન્દ, વંદે માતરમ।